નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી જ પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન પ્લાનેટ પર। તો મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 અંગ્રેજી વિષયનું યુનિટ નંબર 9 જેનું નામ છે ફ્રેન્ડશિપ। તો ફ્રેન્ડશિપ એટલે કે મિત્રતા। મિત્રતા એક એવો સંબંધ છે કે જે પોતે આપણે જાતે નક્કી કરીએ છીએ, બરાબર ને? બાકી જે બધા સંબંધો છે જેમ કે મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, કાકી કાકા, એ બધા સંબંધો પહેલેથી નક્કી થયેલા હોય છે। જ્યારે મિત્ર એવો સંબંધ છે, મિત્રતા, કે જે આપણે જાતે નક્કી કરીએ છીએ અને જેને આપણે જાતે ચૂઝ કરીએ છીએ, બરાબર છે? તો આજે આપણે એ મિત્રતા વિશે કંઈક આ યુનિટમાં જાણવાનું છે। સૌથી પહેલું જે પાર્ટ છે તમારો છે લિસનિંગ, બરાબર છે? લિસનિંગ પાર્ટમાં સૌથી પહેલી આવે છે એક પોએમ આવે છે, રિસાઇટ એન્ડ એન્જોય, આઈ કેન બી અ પેલ। તો મિત્રો, પેલ એટલે શું? પેલ એટલે કે મિત્ર, બરાબર છે? અહીંયા જે પેલ લખ્યું છે PAL, પલ નહીં, એને કહેવાશે પેલ। પેલ એટલે કે મિત્ર। આઈ કેન બી અ પેલ, હું એક મિત્ર બની શકું છું। તો મિત્ર બની શકવાની શરતો શું? મિત્ર કોને કહેવાય? સાચો મિત્ર કોને કહેવાય? એના વિશેની એક પોયમ છે, જોઈએ આપણે। પહેલું આપ્યું છે આઈ કેન બી અ પેલ બાય સ્માઇલિંગ એટ યુ। I can be a pal by smiling at you। એટલે કે એવું કહેવા માંગે છે કે હું એક મિત્ર બની શકું તારી સામે સ્માઇલ કરીને, એટલે કે તારી સામે હસીને, તારી સાથે હસીને હું તારો એક મિત્ર બની શકું, એવું કહેવા માંગે છે। એના પછી છે I can be a pal when you feel blue। તો મિત્રો, અહીંયા જે બ્લુ લખ્યું છે, બ્લુ એટલે કે કલર નથી કહેવામાં આવ્યું અહીંયા। આ પોએમમાં તમને બ્લુ નો અર્થ આપ્યો છે ઉદાસ, બરાબર છે? ફીલ બ્લુ એટલે કે ઉદાસ, બરાબર છે? આઈ કેન બી અ પેલ વેન યુ ફીલ બ્લુ। જ્યારે તું ઉદાસ હોઈશ ત્યારે પણ હું તારો એક મિત્ર બની શકું। આપણે જોયું હોય કે મિત્ર જે હોય, સાચો જે મિત્ર હોય ને, એમના જે ગમે તેવા મિત્રની વાત નથી થતી, અહીંયા જે સાચો મિત્ર, બેસ્ટ ફ્રેન્ડની વાત થાય છે। તો એક મિત્ર કેવો હોવો જોઈએ કે એ મિત્ર જ્યારે બીજો મિત્ર ઉદાસ હોય તો એને હસાવી શકે, ગમે તેમ કરે એને એની ઉદાસી એ દૂર કરી શકે, બરાબર છે? તો એવો જે મિત્ર હોય એવો મિત્ર બની શકું, બરાબર છે? એવું કહેવા માંગે છે કે જ્યારે ઉદાસ હોઈશ ત્યારે હું તને હસાવીશ, બરાબર છે? તને ઉદાસ રહેવા દઈશ નહીં, અને એ રીતે કહેવા માંગે છે। એના પછી જોઈએ I can be a pair who is honest and kind। honest એટલે કે પ્રામાણિક, kind એટલે કે દયાળુ, બરાબર છે? તો હું એક મિત્ર બની શકું, કેવો? તો કે એક પ્રામાણિક અને દયાળુ મિત્ર। હું તારી સાથે ક્યારેય પણ ચીટિંગ કરીશ નહીં, તને છેતરીશ નહીં, હું પ્રામાણિકતાથી તારો મિત્ર બનીશ, બરાબર છે? એના પછી છે I can be a pair when you are in a bind। bind એટલે કે તકલીફ, મુશ્કેલીમાં, બરાબર છે? જ્યારે કોઈ મુશ્કેલી આવે છે, I can be a pal, હું મિત્ર બની શકું ત્યારે કે જ્યારે તું કોઈ મુશ્કેલીમાં હોય, તારો કોઈ સાથ ના આપતો હોય, ત્યારે પણ હું તારો મિત્ર બની શકું છું, બરાબર છે? ચલો, એના પછી આગળ જોઈએ આપણે। I can be a pal by saying please and thank you। હું તારો મિત્ર બની શકું પ્લીઝ અને થેન્ક યુ કહીને, તારો આભાર માનીને। કોઈ પણ સંબંધમાં સોરી અને થેન્ક યુનો, પ્લીઝ અને થેન્ક યુનો બહુ જ મહત્વ હોય છે કે ક્યારે પણ આપણે એને ઓર્ડર કરીએ તો એ વાત માનશે નહીં, કોઈ પણ સંબંધ હોય, બરાબર છે? મિત્ર હોય, મમ્મી પપ્પા હોય, તમે જોયું હશે કે મમ્મી પપ્પાને પણ આપણી કોઈ વાત મનાવી હોય તો આપણે રિક્વેસ્ટ કરીએ ને, પ્રેમથી, લાડથી કહીએ તો એ વાત એ સારી રીતે માની જાય છે, બરાબર છે? તો મિત્રતામાં પણ એવું છે કે જ્યારે પણ જરૂર પડે ત્યારે હું તો પ્લીઝ અને થેન્ક યુ પણ કહીશ, બરાબર છે? આઈ કેન બી અ પેલ વેન નો વન વોન્ટ્સ ટુ। જ્યારે કોઈ તારો મિત્ર બનવા નહીં માંગતું હોય ત્યારે પણ હું તારો મિત્ર બનીશ, બરાબર છે? આખી દુનિયા તારા વિરુદ્ધ હોય, બરાબર છે? તો પણ હું તારો મિત્ર બનીશ, તારી પડખે ઊભો રહીશ,
એવું એ કહેવા માંગે છે. આઈ કેન બી અ પેલ એવરી સિંગલ ડે. રોજ હું તારો મિત્ર બનવા માંગુ છું. કોઈ એક દિવસ નહીં કે જ્યારે સારો દિવસ હોય ત્યારે હું મિત્ર બનવા નથી માંગતો, પણ રોજ જ્યારે સુખ હોય કે દુઃખ હોય એ બધા જ દિવસોમાં હું તારો મિત્ર બનવા માંગુ છું. આઈ કેન બી અ પેલ. વોટ ડુ યુ સે? હું તારો મિત્ર બની શકું. તારું શું કહેવું છે કે આ બધી શરતો જે એ આખી પોએમમાં જે શરતો કીધી છે કઈ કઈ કીધી છે આપણે એકવાર ફરીથી જોઈ લઈએ. શું કીધું છે કે આઈ કેન બી અ પેલ I can be a pal smile by smiling at you. તારા સાથે હસીશ હું. When you feel blue, જ્યારે તું ઉદાસ હોય ત્યારે તારી ઉદાસી દૂર કરીશ હું. I can be a pal who is honest. હું પ્રામાણિક અને દયાળુ હોઈશ. અને જ્યારે પણ તું તકલીફમાં હોઈશ, બરાબર છે, ત્યારે પણ હું તારો મિત્ર બનીશ. અને પ્લીઝ ને થેન્ક યુ પણ કહીશ. નો જ્યારે when no one wants to, જ્યારે કોઈ તારો મિત્ર બનવા નહીં માંગતું હોય ત્યારે પણ હું તારો મિત્ર બની રહીશ, કે હું તને છોડી નહીં દઉં, બરાબર છે. I can be a pal every single day. રોજ હું તારો મિત્ર બનવા માંગુ છું, કોઈ એક દિવસ નહીં. તો તારું શું કહેવું છે? શું તું મારો મિત્ર બનીશ? બરાબર છે. તો આ રીતે આ પોયમ એક મિત્રતા વિશે બહુ જ સરસ આ પોયમમાં કહેવામાં આવ્યું છે. સાચા મિત્ર વિશે કહેવામાં આવ્યું છે. આના સિવાય પણ તમે ઘણી વાર્તાઓ મિત્રતા વિશે જોઈ હશે. રીછની ને એ બે મિત્ર હોય છે એ વાર્તા પણ તમે જોઈ હશે. તો એના ઉપરથી તમને ખ્યાલ આવે. એના સિવાય કૃષ્ણ અને સુદામાની મિત્રતા પણ તમને ખ્યાલ જ છે, બરાબર છે, કે મિત્રતા કેવી હોવી જોઈએ. તો એક પોયમ આપણે જોઈ, એના પછી જોઈએ આગળ. તમને અહીંયા આપ્યા છે arrange the jumbled letters and rewrite the words. તમને jumbled letters એટલે કે આડા-આડા અક્ષરો શબ્દો આપ્યા છે. શબ્દોમાં અક્ષર આડા-આડા છે, તેને સરખી રીતે વ્યવસ્થિત ગોઠવીને લખવાના છે. તો પહેલું જે છે એમાં આવશે feel, બરાબર છે. એના પછી છે સેકન્ડ નંબર, એમાં આવશે kind. એના પછી અહીંયા આવશે સિંગલ. બરાબર છે. નેક્સ્ટ એના પછી આવશે ફોર્થ નંબરમાં આવશે ઓનેસ્ટ અને ફિફ્થ નંબરમાં આવશે પ્લીઝ. બરાબર છે. તો તમારી પોએમમાં જે શબ્દો આપ્યા છે, વર્ડ્સ આપ્યા છે, એ જ અહીંયા તમને આપેલા છે, બરાબર છે. એકવાર જોઈ લેજો અને સાથે લખવા હોય તો લખી પણ શકો છો, બરાબર છે. ઓકે. તો આ રીતે જે આડાના લેટર્સ છે, જમ્બલ લેટર્સ ગોઠવીને લખી શકાય. નેક્સ્ટ એના પછી જોઈએ ફાઇન્ડ આઉટ ધ મીનિંગ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ ધ ડિક્શનરી અથવા ગ્લોસરી. ડિક્શનરીમાંથી આ જે વર્ડ છે, તમને શબ્દ આપ્યો છે, એનો મીનિંગ થતો હોય બીજો ઇંગ્લિશ શબ્દ શોધવાનો છે, બરાબર છે. તો આપણે જોયું પેલ એટલે શું થાય છે? મિત્ર. તો મિત્રને બીજું શું કહેવાય? એને કહેવાશે ફ્રેન્ડ, બરાબર. ફ્રેન્ડ એટલે કે મિત્ર. એના પછી ફીલ બ્લુ એટલે કે ઉદાસ થવું. તો એનો સમાનાર્થી શબ્દ આવશે બીકમ સેડ, બરાબર છે. ઉદાસ થવું. ઓકે. આટલું જોયું. હવે આગળ જોઈએ. એમાં કાઇન્ડ. કાઇન્ડ એટલે કે દયાળુ. તો એમાં આવશે મર્સીફુલ. શું આવશે? મર્સીફુલ એટલે કે દયાળુ. દયાળુનો સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી શબ્દ થાય છે, બરાબર છે. ચલો એના પછી જોઈએ આપણે આગળ. ચલો નેક્સ્ટ એના પછી જોઈએ આપણે સ્ટોરી જે છે એ મિત્રતા ઉપર છે, બરાબર છે. ફ્રેન્ડ્સ ફોરએવર, હંમેશ માટેના મિત્રો.
તો હંમેશ માટેના મિત્રો કેવા હોય કે જે કોઈ પણ પરિસ્થિતિ આવે એ મિત્રને છોડીને જાય નહીં. જો સુખ હોય તો પણ અને દુઃખ હોય તો પણ, અને દુઃખમાં તો ઓલવેઝ સાથે જ રહે. બરાબર છે? તો એવા મિત્રો, બે મિત્રોની વાર્તા અહીંયા આપી છે, સ્ટોરી આપી છે. જોઈએ આપણે. રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ્સ. હવે અહીંયા ક્લોઝ એટલે કે બંધ નથી થતું, એનું મીનિંગ ક્લોઝ એટલે કે બહુ જ ગાઢ, લંગોટિયા યાર એમ. બરાબર છે? રઘુ એન્ડ માધવ વેર ક્લોઝ ફ્રેન્ડ. રઘુ અને માધવ એક પાક્કા ભાઈબંધ, પાક્કા મિત્રો હતા. Once both were walking through the village side. એકવાર બંને જણા પાદર, વિલેજ સાઈડ એટલે કે ગામના પાદરથી ચાલી રહ્યા હતા. ચાલતા ચાલતા જતા હતા. સડનલી એટલે કે અચાનક they argued over something and Raghu slapped Madhav. અચાનક જ તે બંનેમાં ચર્ચા થઈ, વિવાદ થયો અને રઘુએ માધવને એક તમાચો મારી દીધો. બરાબર છે? મિત્ર જ્યાં સુધી આપણી સાથે પ્રેમથી વાત કરે ને ત્યાં સુધી બહુ જ મજા આવે, પણ જ્યારે ઝઘડો થાય ત્યારે તો એવું થાય કે આ તમારો દુશ્મન જ છે. પણ પછી એ 2-3 દિવસ પછી પાછા રિસાઈને પાછા એ બંને જો સાચા મિત્ર હોય તો ભેગા થઈ જ જાય. બરાબર છે? તો એવી રીતે રઘુએ માધવને એક તમાચો મારી દીધો. કંઈ વાત એ બની હશે. બરાબર છે? માધવ વોઝ ડીપલી હર્ટ બાય રઘુસ મિસબિહેવિયર. માધવ જે હતો, માધવને તમાચો પડ્યો એટલે એને તો ખરાબ જ લાગે. બરાબર છે? તો માધવ વોઝ ડીપલી હર્ટ, એને બહુ જ ખરાબ લાગ્યું, એ હર્ટ થઈ ગયો. રઘુના આવા ગેરવર્તણૂકથી એ બહુ જ હર્ટ થયો. બટ હી ડીડ નોટ રિએક્ટ, પણ એને કાંઈ જ રિએક્ટ કર્યું નહીં. આપણે હોય તો શું કરીએ? એક તમાચો માર્યો હોય તો આપણે બીજો ત્યારે ને ત્યારે મારી દઈએ, વિચારીએ નહીં. બરાબર છે? પણ એણે કાંઈ જ રિએક્ટ કર્યું નહીં, એને કાંઈ જ કર્યું નહીં. માધવ જસ્ટ wrote on the sand, today my best friend slapped me. માધવે ખાલી શું કર્યું? સેન્ડ એટલે કે રેતી, રેતી ઉપર લખ્યું. શું લખ્યું? ટુડે એટલે કે આજે માય બેસ્ટ ફ્રેન્ડ સ્લેપ્ડ મી, આજે મારા મિત્રએ મને માર્યું. ક્યાં લખ્યું? એણે રેતી ઉપર લખ્યું. બરાબર? જોઈએ હવે આગળ શું થાય છે. રેતી ઉપર લખીને આગળ શું કરે છે? રેતી ઉપર લખવાનો મતલબ શું છે? After some time, થોડા સમય પછી, they found a clean and beautiful lake. એ લોકોને એક સુંદર મજાનું સરસ ક્લીન એક લેક એટલે કે તળાવ જોવા મળ્યું. They started taking bath in the lake. એ બંને હવે એમાં નાવા પડ્યા. બરાબર છે? નાવા માટે પડ્યા. Suddenly Madhav started drowning. અચાનક જે માધવ હતો, જેને તમાચો પડ્યો હતો, એ માધવ અચાનક ડૂબવા માંડ્યો. Then his friend Raghu came to his rescue and saved him. Then એટલે કે પછી એનો મિત્ર જે રઘુ હતો એ આવ્યો અને એને રેસ્ક્યુ એટલે કે બચાવ્યો. બરાબર છે? અને રઘુ came to his rescue and saved him. રઘુ એને બચાવી લીધો. બરાબર છે? આવીને when Madhav was saved from the drowning, જ્યારે માધવ બચી ગયો, ડૂબતો તો એમાંથી બચી ગયો, he engraved on a stone. engraved એટલે કે કોતરણી કરી. એને કોતરણી કરી. ક્યાં કરી? સ્ટોન એટલે કે પથ્થર ઉપર કોતરણી કરી. બરાબર છે? શું કોતરીને લખ્યું એને? ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેવ્ડ માય લાઈફ. કોતરણી કરી એટલે તમને ખ્યાલ જ હશે. તમે બેન્ચ ઉપર કે દિવાલ ઉપર અણીવાળી પેન્સિલથી કેમથી કરતા હોય છે. બરાબર છે ને? તો એ એક પ્રકારની કોતરણી જ કહેવાય. એટલે એને ક્યાં કોતરણી કરી છે? પથ્થર ઉપર કરી. બરાબર છે? અને શું લખ્યું એને? ટુડે માય બેસ્ટ ફ્રેન્ડ સેવ્ડ માય લાઈફ. આજે મારા બેસ્ટ ફ્રેન્ડ, મારા પાક્કા મિત્રએ મારું જીવન બચાવ્યું. બરાબર છે? હવે જુઓ હવે શું થાય છે. seeing this, આ જોઈને રઘુ asked માધવ, રઘુએ માધવને પ્રશ્ન પૂછ્યો, you wrote
on the sand when I slapped you. જ્યારે મેં તને તમાચો માર્યો ત્યારે તે રેતી ઉપર લખ્યું. And now as I saved you, અને હવે જ્યારે મેં તને બચાવ્યો, you wrote on a stone, ત્યારે તે પથ્થર ઉપર કોતરણી કરીને લખ્યું. why so? આવું કેમ કર્યું તે? જ્યારે મેં તને તમાચો માર્યો ત્યારે તો તે રેતી ઉપર લખ્યું હતું કે આજે મને મારા મિત્રએ તમાચો માર્યો, અને જ્યારે મેં તને બચાવ્યો ત્યારે તે પથ્થર ઉપર કેમ લખ્યું? આવું કેમ? માધવ રિપ્લાઇડ, ત્યારે માધવ જવાબ આપે છે. જો શું જવાબ આપે છે આજ જોવા જેવું છે કે શું જવાબ આપે છે. જો માધવ રિપ્લાઇડ, I wrote it on the sand because we should not keep bitter experience in our mind for a long time. માધવે જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? કે I wrote it on the sand, મેં રેતી ઉપર લખ્યું કારણ કે because we should not keep bitter experience, આપણે કડવા અનુભવો જે છે એ આપણા મગજમાં લાંબા સમય સુધી રાખવા જોઈએ નહીં. But if someone does something good for us, પણ જો કોઈ આપણા માટે સારું કાર્ય કરે, સારું કામ કરે, તો we must remember it forever like a message on a stone. તો આપણે એને એક મેસેજ સમજીને, એક સારો મેમરી સમજીને એને યાદ રાખવાની હોય છે, એટલા માટે એને સ્ટોન ઉપર લખ્યું. તમે જોયું હશે કે રેતી જે છે, રેતીમાં તમે કંઈ પણ લખો તો એના પર કોઈ ચાલે અથવા તો એના પર પાણી આવે તો એ ઘૂસાઈ જાય છે, પણ જ્યારે તમે પથ્થર ઉપર કોતરણી કરીને લખો છો તો એ વર્ષો વર્ષ સુધી સચવાઈ રહે છે. બરાબર છે? તો એ અહીંયા એ કહેવા માંગે છે કે જ્યારે મિત્રતામાં પણ, મિત્રતા શું, કોઈ પણ સંબંધમાં તમે જ્યારે ખરાબ વસ્તુ જે છે, ખરાબ કાર્યને કરેલું છે એ યાદ રાખશો, તમારા મગજમાં રાખશો લાંબા સમય સુધી, તો એ સંબંધમાં કડવાશ આવશે. બરાબર છે? અને એના સિવાય જો તમે એ સારું જે કર્યું છે, સારું કાર્ય કર્યું છે એ તમે મનમાં રાખો તો તમે એ સંબંધ લાંબો સમય સુધી ટકાવી શકો છો. તો મિત્ર કેવો હોવો જોઈએ કે સારા કાર્ય જે છે મિત્રના એ યાદ રાખવો જોઈએ. બરાબર છે? જેની સાથે ખરાબ થયું છે એ ખરાબ થયા પાછળ એનો ખરાબ કોઈ ઇન્ટેન્શન ના હોય પણ થઈ ગયું હોય. બરાબર છે? તો એ સારો અનુભવ છે એ તમારે યાદ રાખવાનો હોય છે. તો અહીંયા આપણે એક મિત્રતા, ફ્રેન્ડશિપ ઉપર એક પોયમ જોઈ, I can be a pal, અને એક સ્ટોરી જોઈ, ફ્રેન્ડ્સ ફોરએવર. બરાબર છે? તો આના પછીનું જે આખું છે એ આપણે ભાગ 2 માં જોઈશું, પાર્ટ 2 માં જોઈશું. મળીએ આપણે પાર્ટ 2 માં. ઓકે.